ઘણા લોકોની કમેન્ટ છે, મેસેજ છે બધાનો. એમાં એવું છે, એક બીજા ન્યૂઝ મને મળ્યા છે, એ પછી વાત કરશું. પહેલા હું તમને મેઇન ન્યૂઝની વાત કરું. મેં ચેક નથી કર્યું, પણ હોળસો ફ્રેન્ડ્સ છે આપણે, એમાં મોસ્ટ ઓફ ઘણા ખરા એની મેસેજ એ જ છે, કરુણભાઈ રનિંગ નથી થતું. જે ખતરો છે ને, ખતરા બહારથી તો વૈયાવો અંતે 25 મિનિટની અંદર તો વૈયાવો થઈ ગયો છે. હમણાં મેં જોઈ વાંચ્યું તો કે 2 દિવસમાં જાહેરાત આવશે કોલ લેટરની, એટલે 2 દિવસમાં કોલ લેટરની જાહેરાત હવે આવવી જોઈએ. તો કેમ છો મિત્રો, મજામાં? હું રૂંજાળો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વોટ્સએપમાં ઘણા લોકોની કમેન્ટ છે, મેસેજ છે બધાનો. એમાં એવું છે, એક બીજા ન્યૂઝ મને મળ્યા છે, એ પછી વાત કરશું. પહેલા હું તમને મેઇન ન્યૂઝની વાત કરું કે મોસ્ટ ઓફ આપણે તમે સમજો ને કે બધા રનિંગ બાબતે બહુ જ પ્રોબ્લેમ છે. સમથિંગ આપણે 1,605 ફ્રેન્ડ કાલે હતા વોટ્સએપમાં, મેં ચેક કર્યા હતા. આપણે વોટ્સએપ જે પ્રિપરેશન માટે છે ને, એમાં 1,605 ફ્રેન્ડ કાલે થયા હતા આપણે, એટલે આજે મેં ચેક નથી કર્યું. પણ 1,600 ફ્રેન્ડ છે આપણે, એમાં મોસ્ટ ઓફ ઘણા ખરા એની મેસેજ એ જ છે, કરુણભાઈ રનિંગ નથી થતું, રનિંગ પણ નથી થતું અમારાથી. પણ આમાં એવું છે કે રનિંગ વસ્તુ એવી છે કે એ આપણા માથે છે. કેમ કે તમે માઇન્ડથી વિચારી લો કે દોડી જવું છે તો દોડી જવું છે. અને મેઇન વસ્તુ એ છે કે આપણું વાતાવરણ એવું હોવું જોઈએ. પછી અગર તમે એકલા દોડતા હોય, કેમ કે ગર્લ્સને ઘણા એ બહુ પ્રોબ્લેમ છે. ઘણા એવા ગર્લ્સ આપણે ભેગા જોડાયેલા છે વોટ્સએપમાં, એ એકલા ટૂંકમાં હોય છે ઘરે, અથવા ગામડામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, ત્યાં ઘણા કોઈ એવું વાતાવરણ છે નહીં, એટલે થોડીક પ્રોબ્લેમ પડે દોડમાં. તો હું બધાને હું સંદેશ દેવા માંગુ છું, કેમ કે વોટ્સએપમાં એટલા મેસેજ આવતા હોય ને, કેમ કે ડેલી વ્લોગ ન જોવે બધા. વ્લોગ જોતા હોય તો કાયમ આપણે વ્લોગમાં હું વાતચીત કરતો જાઉં કાંઈક ને કાંઈક, એટલે એ લોકો કાંઈક ને કાંઈક અભિપ્રાય એમને શું કહેવા મળી રહે. પણ વ્લોગ જોવે ડાયરેક્ટ મેસેજ કર્યા રાખે, એમનું કેમ ખબર પડે? હું રનિંગમાં ગયો, રનિંગના મેં વ્લોગ ઉતાર્યા હોય, એમને ફોકસ કરતા હોય, જોતા હોય તો આપણે એક શબ્દ કાંઈક યુઝ કર્યા હોય. કેમ કે હું એટલો બધો અનુભવ નથી, હું માનું છું કે હું એટલો બધો અનુભવી નથી, પણ મારા આખો દાડો વાર્તાલાપ અલગ અલગ માણસો ભેગી થતી હોય, એટલે થોડુંક મારું વધારે ટૂંકમાં માઇન્ડ ઓલું હોય. કેમ કે હારા છે ને મને ફોન કરીને કહે છે, કરુણભાઈ તમને વધારે ખબર હોય. અમે ભલે કે જીપીએસસીના નાતે માણસો રહ્યા, પણ તમારે કે આખો દાડો કે ઘણા લોકો ભેગી વાર્તાલાપ થતી હોય, એટલે તમારા અમારા કરતા માઇન્ડમાં તમને વધારે નોલેજ હોય. કે એ લોકો પોતાને એવું માનવું છે, બાકી હું તો એટલું બધું નથી માનતો. બીજા એમ કે કરુણભાઈ તમને જાજુ નોલેજ હોય એમ. એટલે મારે આખોથી બધા ભેગી વાતચીત થતી હોય, એ વાત તમને 100%ની છે. વાત મુદ્દા ઉપર વાત કરવી આપણે. જેને રનિંગ ન થતું હોય ને, હું તમને એક ચેલેન્જ આપું છું કે જેને રનિંગ ન થતું હોય ને, એ એક વિચાર કરી લો કે પહેલી વસ્તુ તો એ જ છે કે જેને પબ્લિક શોમાં રનિંગ કરવા જાય છે, જે ગ્રાઉન્ડે બીજા ફ્રન્ટ આ છે ગમે માણસો છે, એને દેખીને ફોલો કરીને દોડવાનું છે. આ પહેલા મેં વ્લોગમાં કીધું હતું, એને ફોલો કરીને દોડશો ને તો તમારું ભેગું થશે. કેમ કે સારો દોડવીરો એને ફોલો કરવો જ પડશે, તો જ આપણે દોડી શકશું. ને દોડી શકશું નહીં, આપણે મનમાં દોડશું ને તો આપણે કાયમ રિધમ પકડે છે ને એ રિધમમાં દોડા રાખશું. ક્યારેક તમે પ્રયાસ કરો સ્પીડમાં દોડવાનો, તમે જે ખતરો છે ને, ખતરા બહારથી તો વૈયાવો અંતે 25 મિનિટની અંદર તો વૈયાવો. બોઈઝની વાત કરું છું, એ તો અંદર વૈયાવો, ખતરા બહારથી અંદર 25 મિનિટની અંદર વૈયાવ, પછી વાંધો નહીં. પણ જ્યાં હું ખતરામાં છું ત્યાં સુધી થોડી પ્રોબ્લેમ રહેશે. ખતરામાંથી અંદર વૈયાવો, સમજાણું? અંદર વૈયાવો પછી વાંધો નહીં આવે. તમે સારો જે હોય ને દોડવી, એને ટ્રેક કરો, એ રીતના કરો, લોંગ રનિંગ કરો, ટાઈમિંગ નો આપો. તમે કાયમ દોડવા ન જાવ તો ચાલશે. પણ હવે તો હું કહું છું કે હવે ભેગું નથી થાય, હવે જવું પડે એવું દોડવા કાયમ. કેમ કે હવે તો માની લો 2 દિવસમાં કોલ લેટર નીકળશે, 2 થી 3 દિવસ જવા જોઈએ મારા મતે. કેમ કે ન્યૂઝ થોડોક મને મેસેજ તો ભરતો થઈ ગયો છે. હમણાં મેં જોઈ વાંચ્યો હતો કે 2 દિવસમાં જાહેરાત આવશે કોલ લેટરની, એટલે 2 દિવસમાં કોલ લેટરની જાહેરાત હવે આવવી જોઈએ. મારું વ્યક્તિગત એવું કેવું છે કે હવે આવી જોઈએ. કેમ કે હવે આ લોકોને ગ્રાઉન્ડ લેવું હોય તો જાન્યુઆરીમાં લે, બાકી ઉનાળામાં લોકો ગ્રાઉન્ડ લેશે. લેવું હોય ત્યારે શક્ય બને જાન્યુઆરીમાં ચાલુ કરશે તો એ 2 મહિના ગ્રાઉન્ડ આવવાનું છે, સમજો. જાન્યુઆરીમાં ચાલુ કરશે તો 2 મહિના ગ્રાઉન્ડ આવવાનું છે. ગમે એમ લે, રાતે કદાચ દોડાવો, દિવસે દોડાવો, 2 મહિના તો આવવાનું છે, ફાઇનલ વાત છે. એટલે નિશ્ચિત રહેવાનું હોય કોને? કોન્સ્ટેબલ વાળા. નકરા કોન્સ્ટેબલ વાળાને શું નિશ્ચિત રહેવાનું છે? એ પણ ઘણા મેસેજ કરવાનું, ભાઈ અમારું રનિંગ કરે છે, હાવ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે, એને શાંતિથી મહિનો ગણી લેવો, એને મહિના પછી રનિંગ આવશે. એને કોઈને ઉતાવળ નથી કરવાની, તમારે શાંતિ રનિંગ વ્યવસ્થિત કરો તમે. પણ મેન વસ્તુ મારું બધાને એક વસ્તુ એ કહેવાની છે કે તમે તમારા પગને ખાસ ધ્યાન રાખજો. તમારા પગનો જ્યાં જો દર્દ થઈ ગયું ને તો તમે હાવ લેવા ગયા, સમજી લેજો. આ 2-3 કિલોમીટર કાપતા હશો ને તો પછી 2-3 નહીં કપાય. કેમ કે રોજાના એક હજાર મેસેજ તો હોય જ તે, પગ દુખાઈ ગયો, પ્લાસ્ટર આવ્યું, કોયલું થયું, પૂછડું થયું, એવો મારે એક રોજાના મેસેજ એક હોય. એટલા માટે હું કહું છું તમારું શરીર રહ્યું ને એને ખાસ ધ્યાન રાખો. શક્ય બને તો રોડ ઉપર દોડવાતા ન જાઓ. કોઈ ગોળ ટ્રેકર હોય, ધૂળ જેવી જમીન હોય ને એમાં તમે દોડો. તમે જ્યાં આપણે હેબિટ ત્યાં પાડવાની છે ને એ રીતના દોડો. ખાલી ખોટું કોઈ શરીરમાં ઈજા હાથે પ્રોબ્લેમ બની જાય છે ને તો પછી તમે ધંધે લાગી જશો. અને એક વસ્તુ યાદ રાખજો, તમે ગમે એવા થોથા વાંચશો ને, તમને ખબર છે કે આપણે એક સ્ટડી ટેબલ બધું આયોજન કેવું છે, એ કોઈ વસ્તુ મેટર નહીં કરે.
તમે રનિંગમાં ફેલ થયા એટલે કાંઈ મેટર નથી કરવાનું, એટલે એ વસ્તુની તમારે ખાસ નોંધ લઈ. તમે રનિંગમાં ફેલ થયા એટલે તમારો એક ચોપડી કોઈ વસ્તુ કામ નહીં કરે, તમે પછી ભૂલી જવાનું રહેશે. આવતા વારે 2025-26 ભરતી આવે ત્યારે વાર જોવાની રહેશે. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવી. નકરા કોન્સ્ટેબલ મહિના પછી રનિંગની ગણતરી રાખવાની. પહેલા તમે સમજી લો કે આ લોકો 10 જાન્યુઆરી ચાલુ કરે, 8 જાન્યુઆરીની વાવડ સંભળાય છે. આપણે 10 જાન્યુઆરીની વાત સાંભળવી ને ટૂંકમાં આપણે આશા રાખવી કે 10 જાન્યુઆરી આ લોકો રનિંગ ચાલુ કરે. સમજી લો કોલ લેટર આ લોકો 2-3 દિવસમાં ન્યૂઝ મળવા જોઈએ આપણને, 8-10 દિવસ કોલ લેટર કાઢવાનું ચાલુ થાય અને 10 તારીખે ચાલુ કરે ને દોડવાનું, તો માની લો 10 થી 20 15 એટલે હું કે 10 થી 15 18 20 તારીખ સુધી તો નકરા પીએસએ વાળા હતી. નકરા પીએસએ માં ભેરું થશે એનો દારો હશે, નકરો પીએસએ પછી પીએસએ બોથમાં ભેરું છે ને પીએસએ કોન્સ્ટેબલ બંને જોડે છે એનું હશે. એનું પદ છે પછી નકરા કોન્સ્ટેબલ, પછી નકરા કોન્સ્ટેબલ નો વારો હશે. એટલે માની લો મહિનો પછી ગણિત લેવાનો મહિનો, એટલે મહિનો તમારા છે જેને નકરું કોન્સ્ટેબલમાં ભર્યું છે ને ફોર્મ એને બહુ જ હેલ્પ થવાની છે. કેમ કે મારી કોણે જેને બોથમાં ફોર્મ ભરી દીધું હશે ને એને વેલાર આવી જશે, મારે વેલાર આવશે. હું કોન્સ્ટેબલમાં મતું તો મારે મને લાગે વેલાર આવી જશે. એટલે એક અમે હું તો નિશ્ચિત છું, હું 6 મહિના ગ્રાઉન્ડ કરું છું, એટલે મને ગ્રાઉન્ડ મારે થઈ જાય છે. કદાચ મને કાલ લઈ હવા માગે તો અવાજ ઉડાવ્યો છે બોલે તમે અમે હાજર જ છીએ, પણ આ તો બધાને ધ્યાનમાં રાખીને આપણે કઈ કહેતા નથી, શાંતિ બેઠા છે ભાઈ, જ્યારે લેવું હોય તે લે, બધાને થઈ જાય. પણ આ તો ભેગું જ ના થાય, કેમ કે જેને મોડા જેટલા જાગ્યા એને વાંધો, જે વહેલા જાગી ગયા હોય વાંધો નથી કોઈ. એટલે એ તો પછી આમાં કોકની પરિસ્થિતિ ઓલી હોય, એટલે આપણે એમ ના કહીએ કે કોઈને, કેમ કે કોકને માથે એનું બધું એની માથે હાલતું હોય, પછી જોબ બોબ મૂકવા એવું હોય ને, એટલે બધું શું કહેવાય સેટઅપ કરવું બહુ વળમું હોય. એટલે આપણે એમ જ કહેવી છે કે થોડીક સવાર સાંજ પ્રેક્ટિસ કરો. એવું લાગે સવારમાં રનિંગમાં જાઓ, સાંજે થોડું ચાલવા જાઓ, લોંગ રનિંગ ચાલીને કરો ફૂલ સ્પીડમાં, તોય પણ તમારા લોક થોડા ખુલશે. તો આટલી તમને વાત જણાવવાની હતી. મને નથી ખબર તમને કેટલી જણાવી, પણ ઘણી ખરી વાત જણાવી છે. અને કોઈ પણ તૈયારીમાં ઉતરા હોય એને આપણે આગળ બેનર એક બતાવ્યું હતું, એ બેનર છે ને એમાં પેપર સ્ટાઇલ છે, જો આ રહ્યા ટોટલ 30 સેટ છે પેપર સેટનો. તમારે જોતો હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. આગળ નંબર ને બધું મેં આપ્યું જ છે એ પોસ્ટરમાં, તો પોસ્ટરમાં નંબર વોટ્સએપ લઈ લીજો. અને 199 રૂપિયા પ્રાઇઝ રાખી છે. જોડે મારી 7 મહિના મહેનત કરીને મેં બુક બનાવી છે કોન્સ્ટેબલ પાર્ટ 2 ની. જો આ રહી કોન્સ્ટેબલ પાર્ટ 2 ની છે, આખી બુક બનાવી છે. પૂર્ણ કોન્સ્ટેબલ પાર્ટ 2 મોસ્ટ ઓફ આઈએમપીમાં કવર થઈ જાય છે. ઘણા લોકો એની પીડીએફ લઈ લીધી છે. તમારે જોતી હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો. પેપર જોડે તમને ફ્રીમાં હું આપી દઈશ. પેપર 199 રૂપિયા તમે પ્રાઇઝ રાખી છે, ભેગા તમને આ મારી પીડીએફ પેપર બુકની મળી જશે. તો વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો રહેશે. જય માતાજી, મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી, તમારું ધ્યાન રાખજો.